उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुछिद्रमायनुसमा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगनो अज्ञान लोपेक्षणो युवायक्षरधाम्नायधिपति श्री स्वामिनारायण। બહુ અગત્યની લીટી છે માયા કાળ શશી રવિ. આજ્ઞાન લોપે ક્ષણ. કોણ સમજાવશે? ત્યાગવલ્લભ સ્વામી સમજાવે, જ્ઞાનજી સ્વામી સમજાવે, ભક્તિપ્રિય સમજાવે, કોણ સમજાવે? કેશવ સ્વામી સમજાવે. એટલી ફાઇન લીટી છે. માયા કાળ રવિ શશી. બાકી બધા તો ઠીક છે, પણ માયા કાળ કર્મને માયાના ભયમાં આપણે બિરાજમાન છીએ. આખી દુનિયા, આનંદ બ્રહ્માંડ, જીવ દેવને ઈશ્વરો સાથે માયા કાળ રવિ શશી. માયાથી બધા જ ગભરાય. સાથે એના વિચારમાં હું છું. ખરેખર કહું છું. થથરે. મૂળ માયામાં અક્ષરબ્રહ્મની શક્તિ જો નીકળી જાય એટલે એ જડવત થઈ જાય, માયકની જેમ. વૈરાટ નારાયણના આત્મામાં અક્ષરબ્રહ્મે શ્રેષ્ઠ શક્તિ ખેંચી દીધી, જડવત થઈ જાય. આત્મા તો હતો જ, વૈરાટ નારાયણ જડવત થઈ ગયા. માયાની કોઈ શક્તિ નથી. મૂળ પ્રકૃતિની કહો, મૂળ માયાની કહો, પ્રભુના કંઈક આભાસ સ્વરૂપે બિચારી ચેતન છે. એ માયા આપણને શા માટે પજવે છે, પજવી રહી છે, આ એક વિષય છે. પછી આ વડીલ સંતો સમજાવશે. મારે આ લીટી પર એમની પાસે સમજવું છે. સવારે હું લેટ્રિન ગયો ત્યારે મને બધા સારા વિચારો લેટ્રિનમાં આવે. દુનિયાથી તદ્દન જુદું છે. એટલે ઓચિંતું જ કાકાજી એમને 3 વાત સમજાવતા હતા. આ મારી બાળપણની વાતો છે. 1966, 67, 68, 69, 70, 71, 72. બાળપણ કહેવાય. 3 વાતો ખૂબ સમજાવતા હતા. એટલે મેં દાસોને કહેવડાવ્યું, આ વાત લખીને મોકલો. મારી પાસે બી મારી ડાયરીમાં, મારી નોટમાં વાત લખેલી હતી, પણ મારી ડાયરીઓ તો કોણ લઈ જાય મને ખબર ન પડે. વાતને વાંચું છું, ધીમે રહીને સમજવા માટે પ્રયત્ન કરજો. બહુ ધીમે રહીને બોલીશ. મને આ વાત બહુ ગમે. કોઈ મરવાની વાત કરે ને ત્યારે આમ રૂવાડા ઊંચા થાય, 9 કરોડ. એટલી બધી આ વાત ગમે. કદાચ તમારી પ્રકૃતિ પોચી છે, હિંમત ઓછી છે, છાતી ઓછી છે. પ્રભુના 5 મિનિટમાં વિચાર કરીએ તો છાતી મજબૂત થઈ જાય. ન આપણનું નામ લઈ શકે માયા, ન આપણને સ્પર્શી શકે કાળ, ન આપણને સ્પર્શી શકે માયા.
સનાતન સાકાર બ્રહ્મની વાણી, સનાતન સાકાર બ્રહ્મ. ઇન્દ્રિયોના સીમાડા જોઈને બે જ શાસ્ત્રો લખાઈ ગયા. અંતકરણના અંતકરણને નિર્દોષ કરવા માટેના ઇઝીએસ્ટ રસ્તાઓ બે જ શાસ્ત્રોમાં લખાયા, અને એ વચનામૃતને વાતો. ગુણાદાન સાહેબ વાતોમાં તો અધ કરી નાખી. આપણે આ બંને વસ્તુ પર રિસર્ચ કરવી છે. આકૃતિયા સમય જેવા તૈયાર થઈ જાવ. આપણે સંસ્કૃત ભણવાનું છે. હવે શરૂ કરવું છે. દાસ અહીં ક્યાં ગયા? આજ ખુરશી ના બેઠા? હું આમ જોતો હતો. તકલીફ આવી જાઓ ઉપર, અહીં બેસાય. તમે સોફામાં બધાને બેસાડો હતો. બધાને ખરેખર દિલથી કહું, સોફામાં બેસાડો. ફર્સ્ટ ક્લાસ. આમ તાજમહલ હોટેલ તો ફીકી લાગે. એબોરા ઇઝ ધ બેસ્ટ હોટલ ઓફ ધ ઇન્ડિયા. એબોરા દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી. એ બી ફીકી લાગે. એટલી વ્યવસ્થા સરસ કરી દઉં. પણ હું કથા કરું ને ત્યારે તમે આળસુ થઈ જાઓ, એની જવાબદારી કોણ લે? એક મોટી માથાકૂટ છે. રોગીને ખુરશી પર બેસવાની છૂટ છે, બીજાને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. દેહભાવ જેને વધારવો હોય ને એને આ બધું શોભે. એટલે જેને તકલીફ હોય ક્યારની, એને તો ખુરશી મૂકી આપીશું, નો પ્રોબ્લેમ. ક્યારની તકલીફ વાળા બેસ્યા જણા છે. હમણાં પેલાનો કાગળ વાંચ્યો મેં, આપણે વિશ્વેશ્વર સ્વામીનો. પેલું પેકિંગ જણાવે ને, જો હું પાછળ સ્પેશિયલ તકીઓ મૂકું છું ક્યારને લઈને. આમ બધી વાતો સાંભળી 2 કલાકથી ખાંગી કરી આમને આમ જ. હું મૂળ વાત પર આવું છું. આવી બધી વાતો તો ખૂટે એવી છે નહીં. અમે તો ખાલી વાત વાંચું છું અને સમજાવીશ 3 સેશનમાં. 3 સેશનમાં. કીર્તિભાઈ તમારે આવવું પડશે. જામનગરથી ધીમે ધીમે તો નહીં. કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, દેહને ન ગણે તેવો હોય, ઇન્દ્રિયો અંતકરણને ન ગણે તેવો હોય, પણ 3 દેહના ભાવ ટાળી નાખે એવો ન જડે. આ વાત અમને 1966, 67, 68, 1970 કાકાજી સમજાવતા. તે વખતે અમારામાં બુદ્ધિ ઓછી, કદાચ ટેપ થઈ ના થઈ મને ખબર નથી. ટેપમાં હંમેશા હું માનું નહીં. સાથે કાં સૂત્ર લખી દઉં બસ. કાંઈ ટેપ થવું જોઈએ ને કાં મારી ડાયરીમાં ટેપ થવું જોઈએ. ટેપને આધીન જીવવાનો નહીં, એવો મારો સ્વભાવ. એ શું લઠ્ઠો લઈને ફર્યા કરવાનો કદાચ, ખાનગી વાત છે. અથવા તો હું મારા સ્વભાવની વાત કરું છું. તમને ટેપ વગર વાપરવાની છૂટ છે. પછી રમકડું લઈને ફર્યા કરવાનું, પછી આમ કરવાનું, એ આપણને બહુ શોભે નહીં, મને ના શોભે. એટલે હું એ રાખતો નથી. પણ તે વખતે મને એ સૂઝે પડી નહીં કે એક ટેપ કરી લેવી જોઈએ કથા વાર્તા. કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, દેહને ન ગણે તેવો હોય, સર્વસ્વ લે. મોટી વાત થઈ ગઈ. એથી ચડે દેહને ન ગણે તેવો હોય, એથી ચડે ઇન્દ્રિયો અંતકને ન ગણે તેવો હોય. ગુણાદાન સાહેબ કેવું, આચાર્ય સાહેબ કેવું વ્યવસ્થિત બોલ્યા છે ને, તો સારું. પેલું ઇન્દ્રિયો અંતકનું નહીં લખ્યું. હા, કેવું સાકાર બ્રહ્મ, બસ એકદમ પરાવાની કહેવાય. કોઈ પણ વાત તમે ગુણાદાન સ્વામીની વાતમાંથી વાંચો એટલે તમને એમ થવું જોઈએ કે આ પરાવાની છે. અને એટલી બધી સરસ રીતે વાતો મૂકી, એટલી બધી સરસ રીતે વાતો મૂકી. આ સાધુને વિશે સદભાવ એ જ નિર્વાસનિક બનવું. લે, દુનિયાના કોઈ શાસ્ત્રમાં મળે? આ સાધુની ઓળખાણ જ અક્ષરધામ. દુનિયાના કોઈ શાસ્ત્રોમાં મળે? નસીબદાર કહેવાય. પણ દેહ 3 દેહના ભાવ ટાળી નાખે તેવો ન જડે. માટે દેહના ભાવ મૂક્યા સિવાય ધામમાં નહીં જવાય. અમારું 25 વર્ષ પહેલાંનું લેસન હવે હું શરૂ કરું છું. તે તારે કાકા પાસે લીધેલું. પછી કોઠાઈ સાહેબ એના પર વાત કરશે.
તમને જ મોડે કરાવી દે. તમે બોલજો, હમણાં સમજાવજો. પહેલું માઇક એમને જ આપો ને, 5 મિનિટ બોલી લે, પછી હશે છે. આ વાતું હૈયામાં ઠરે ને પોતાને ભ્રમરૂપનું નક્કી થાય ત્યારે નિર્વિઘ્ન ધામમાં જવાય. જીવતા જ મરવા શીખે ને મરવા ચાલે તેને આ વાત થાય. એની વાતો ઉપર પછી સમજાવીશ, થોડી અઘરી છે, આ હું સમજાવી દઉં. જીવતા જ મરવા શીખે ને મરવા ચાલે તેને આ વાત થાય. એને કેટલી સાદી સરસ પણ છાતી પાડી નાખે એ વાત છે. જીવતા મરવા શીખે અને મરવા ચાલે તેને વાત થાય. ત્યાં આગળ તું સમજાવીશ કે હું સમજાવું? એનું વ્યવસ્થિત હાલે. કારણ કે અંજે સમય સમજાવે કે નિર્ગુણ સમય તો ઓહો અસ્તિત્વનો ઉત્સવ. નિર્ગુણ સમય અસ્તિત્વનો જે ઉત્સવ, જે વાત, એ બહુ ઊંચે પ્રકારનું એનું વર્ણિંગ છે. એ જે સમજી શકતો એ આ વાતને ઇઝીલી સમજાઈ શકે. અસ્તિત્વનો ઉત્સવ બહુ સારું લખ્યું છે, થોડું મેં વાંચ્યું છે. કાં કીર્તિ બી સમજાઈ શકે આ વાતને, કાં નિર્ગુણ સમય. આઈધર ઓફ ધ વન મસ્ટ કમ ઓન ધ સ્ટેજ. જીવતા જ મરવા શીખે, આટલો જ લીટી સમજાવું છું. પહેલી હું આખી વાત વાંચી લઉં. મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાન જે કારણ શરીર તેનો નાશ કરવા સારું છે. કારણ શરીર રૂપી બ્રહ્મહત્યા જીવને વળગે છે. કોણ લખે આ? કારણ શરીર અને બ્રહ્મહત્યા કેવી કેટલી અઘરી, કેટલું લેવલ ઊંચું હશે. એક લેવલ ઊંચું છે, કેટલો સમર્થ પુરુષ છે એમ સમજીએ. હા, ત્યાં આપણે હજુ સ્થૂળથી ગભરીએ છીએ, સૂક્ષ્મથી ગભરીએ છીએ. કારણ શરીરને બ્રહ્મહત્યા કહેવી એટલે શું? કેટલી એનું સામર્થ્ય છે સાકાર બ્રહ્મમાં. આટલી જ વાતનો વિચાર ગાડો થઈ જવાય. ખાલી એક જ લીટીનો વિચાર કરીએ. આચાર્ય સમજ પડે છે? તારે 4 પત્રિકાઓની સ્મરણ કરવું. હા, અક્ષર સંસ્થા મને ફાઇલ દેખાડજો, હું જ જોવા આવું છું. પછી અક્ષર પુરુષોત્તમ પત્રિકા, સ્વામિનારાયણ પત્રિકા, બ્રહ્મ નિર્જર, પછી બહેનોની મસ્ટ સ્ટડી વેલ. મારે કાકાની બહુ મોટી સેવા કરી લેવી છે. કાકાને સ્વામીજીની વાતો રાત્રે 2:30 વાગે પણ સુખડા આવે તો બી 2:30 વાગે એવા છે. હા, ધારદેવ હતા પણ સ્વામીની વાતો હાથમાં હોય. માસ્ટર, તમને બધાને ફરજિયાત નિયમ આપી દેવો છે આ વખતે. ત્યાં બોલો સાંભળજે. હા, કારણ શરીરું બ્રહ્મહત્યા જીવને વળગે છે, જીવને વળગી છે. એના પર હું 600 પાના લખો. કેટલા? તારે 6 મિનિટ તો સમજાવવું પડે. કારણ શરીર, ઓરિજિનલ વાસનાલિંગ દેહ, આપણને નડે છે સૂક્ષ્મ શરીર. પછી કારણ, કારણમાં ઓરિજિનલ સાત્વિક વાસના છે અને કારણમાં છે નિંદ્રા. બ્રહ્મહત્યા જીવને વળગી છે. કારણ શરીરનો કોઈ ક્લાસ કરી નાખ્યો. એવી કરોડો બ્રહ્મહત્યાને પ્રલય થતા અક્ષર પર કરતા અક્ષરબ્રહ્મને કોઈ વાર ના લાગે, કોઈ વાર ના લાગે. પ્રશ્ન એટલા છે, આપણને રાંક શા માટે રાખ્યા? બસ. કેટલી બધી સરસ વાત છે. કોઈ સારો શબ્દ વાપર્યો તો બ્રહ્મહત્યા છે, સમજ પડે છે? એવી કઈક બ્રહ્મહત્યાઓ, ગૌહત્યા ને બ્રહ્મહત્યા ને કઈ બીજી હત્યાઓ, 5 હત્યાઓની વાત લખી છે છેલ્લાના 5માં, છેલ્લાના 12. સ્ત્રી હત્યા, ગૌહત્યા, બ્રહ્મહત્યા, બાળ હત્યા, ઘણી શબ્દો લખ્યું છે.
તેને કરોડ જન્મ ધરાવ્યા છે. તે કારણ શરીર ટાળ્યાનો ઉપાય કાર્યનીના 12ના વચનાત્મા કહ્યો છે. જે મહારાજનું ધ્યાન ને મહારાજનું વચન હૃદયમાં ધારે તો જ કલ્યાણ શરીર કારણ શરીર ટળી જાય. બહુ સહેલું છે. માટે એ વાતનું બીજ હૈયામાં રાખવું. એ જ્ઞાનનો લેશ હૈયામાં હોય અને એવું શ્રવણ અને મનન હોય તો અડધું દેહ શૂન્ય જેવું થઈ જાય. અડધું દેહ પેલું ભાવ શૂન્ય થઈ જાય. શૂન્ય જેવું થઈ જાય મીન્સ ખ્યાલ જ નહીં આવે કે હું શરીરમાં બેઠો છું. બહુ થઈ ગયું. અડધું દેહ શૂન્ય જેવું થઈ જાય. જો તમે શરીરમાં બેઠા છો એવો તમને યોગી ખ્યાલ જ ના આવે. આ તો એકદમ ઇન્દ્રિયોના કારણે. અને પછી દ્રઢ થાય ને દોષ માત્ર ચડી જાય. માટે સાધુ થવું ને ગુણ પર થવું. સાધુ થયા વિના ગુણ પર થવાય જ નહીં. તે રામાનંદ સ્વામીનો એક શિષ્ય 10 વર્ષ સુધી સાધુ થયેલ હતો પણ કાનો વાગેલો મટ્યો નહીં. મોટા સમય કાનો વાગેલો એટલે શું? હે નામ હતો બસ. કાનો વાગેલો મટ્યો નહીં. માટે આ જ્ઞાન શીખ્યા વિના મહારાજની આજ્ઞા પડે નહીં. ખરેખરી સાધુતા આવે તો મારું તારું પણ મટે નહીં. આવે નહીં તો મારું તારું પણ મટે નહીં. એકલડા કેમ રહેવાય? આ ઊંચી કક્ષાની બ્રહ્માંડ સ્વામી જેવા સાધુએ ગાયું એકલડા કેમ રહેવાય તમ વિના વાલમજી. કાં જીવબાએ ગાયું હોય, કાં સચ્ચિદાનંદ સ્વામી ગાયું હોય, કાં બ્રહ્માંડ સ્વામી ગાયું હોય. ત્યાં આપણે સાંભળે છે એકલડા કેમ રહેવાય તમ વિલા વાલમજી. એ કીર્તન ગાતા હશે. ત્યારે મહારાજે કહ્યું, તારે મહારાજ કહે છે બીજો પુરુષ કરો એટલે રહેવાશે. મહારાજ બી લગાડતા છે. હા બરોબર. આ કેટલી બુલેટ મારી દીધી, કેટલી બુલેટ મારી દીધી. આમ 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 સાર ધાર નીકળી જાય. આ કીર્તન ગાયું છે કોઈ સાવન માનસ. આયધર જીવુબા લાડુબા તો નહીં હતા, હવે સાથે આત્મનિષ્ઠ હતા. જીવુબા હેતાળ હતા. પેલાને હેત પ્લસ બુદ્ધિ હતું. એકલડા કેમ રહેવાય તમ વિલા વાલમજી એ ગાયું ત્યારે મહારાજ કે બીજો પુરુષ કરો એટલે રહેવાશે. એટલે એકચ્યુઅલી એ મહારાજ માટે ગાયેલું. તો મહારાજે આટલી બુલેટ મારવાની શી જરૂર? આ એક પ્રશ્ન છે. ગાયો છે મહારાજ માટે. આ તમારે સમજાવવાનો છે. પારાફરતી બધા ઊભા થઈ જજો. એમનો આપણે આજે 2-3 વાગે જમીએ તો શું છે, હવે નવરાજ છે ને. તમ વિના વાલમજીએ ગાયો ત્યારે મહારાજ બીજો પુરુષ કરો એટલે રહેવાશે. કેટલી જ મોટી બુલેટ મારી દીધી. તમને ન સમજ પડે તો બહુ ચિંતા નહીં કરતા. આ વાત સાચી છે એટલું માનજો. માટે એવા કીર્તન ગાવા નહીં. હેતના અંગનું પોષણ કરે એવા કીર્તન ગાવા નહીં. મૂર્તિના કીર્તન ગાવા, પણ હેતના અંગનું પોષણ કરે એવા કીર્તન તો નહીં જ ગાવાના. પણ પોતાના આત્મામાં મહારાજને ધારવા. એટલે એકલા રહેવાય જ નહીં ને કહેવાય જ નહીં. માટે જેમાં મહારાજની મૂર્તિનું વર્ણન આવે એવા કીર્તન ગાવા. અને ગઈને મૂર્તિ મહારાજની મૂર્તિ સામે જોઈએ. ધ્યાન, ભજન અને આજ્ઞા એ કારણ શરીર ટાળ્યાનો ઉપાય છે. મારે 3 સૂત્રો તમને સમજાવવાના છે. આમ તો 4 સૂત્રો સમજાવવાના છે. અત્યારે હું એક સમજાવું છું. જીવતા જ મરે ને મરવા ચાલે તેને આ વાત થાય. દુનિયાના કોઈપણ સાધકે, દુનિયાની કોઈપણ વ્યક્તિએ સુખી થવું હોય તો ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય. આપણા અમરીશ બધા ગ્રહસ્થ જ છે.
પહેલું એને એ નક્કી કરવું પડે કે મારે ભગવાનના થઈને જીવવું છે, ભગવાનને જ રાજી કરવા છે. હું તમને સમજાવી રહ્યો છું, આ વાત ફરી કહું છું 10મી વખત. જીવતા જ મરવા શીખે અને મરવા ચાલે તેને આ વાત થાય. આ 7 દિવસની કથા વાર્તામાં અમારે જયંતિમીની ખોટ પડી ગઈ. બહુ હાલે ને એ હોત તો બહુ ખોટ પડી. આમ લગાડે, આમ ઉલરે, આમ આજે એટલા બધા યાદ આવે, જ્યારે વાત યાદ આવી ને ત્યારે મેં જયંતિભાઈ હોત તો કેટલી મજા પડે. મેં ચંપકસિંહને કહ્યું હમણાં, એને બહુ ખોટ દેખાય. એ સ્વામીની વાતનો કીડો કહેવાય. શું કહેવાય? એક વાતનો વિચાર કરે. ધીમે ધીમે સમજાવું છું. 20 મિનિટ. સવારે હું નાસ્તો કરતો નથી, રાત્રે 4 અંજીર ખાધા છે એટલે વહેલી ભૂખ મને લાગેલી હોય. તમે તો રાત્રે ખીચડી આટલી ખાઓ, શાક ખાઓ, બધું ઘણું ખાઓ, અને મારે તો પેટ જ ના પાડે. કાલ તો બાજુ સુરન ખાધું એટલે 12:30 વાગે જ કથા પૂરી કરવી છે. જીવતા જ મરવા શીખીએ એ વાક્યને સિદ્ધ કરવા માટે પહેલું નક્કી એ કરવું પડે મારું જીવનનું ડેસ્ટિનેશન ભગવાનને સંત બને. પ્રભુ એક બાપ સમાન છે, સંત એક મા સમાન છે. આ શરીરના મા બાપ છે એવા આત્માના મા બાપ છે. હું 1000 વખત હજુ બોલવાનો છું આ વાતને. પહેલું આપણે આ નક્કી કરવું પડે. અને આ દ્રઢ ઠરાવ થાય, દ્રઢ ઠરાવ થાય, હું પ્રભુ બાપ. સમાજને સંસારમાં ભલે આપણે રહીએ, એટલે ભલે રહીએ, એમ એનો જરાય વાંધો નથી. પણ ભગવાનના જ રહેવું છે અને સંતના જ. એક બાપને વફાદાર રહેવું છે, એક માને વફાદાર રહેવું છે. એક બાપની વફાદારી અને માની વફાદારી દ્રઢ કરવી છે. સરળ થવું છે બંનેની સાથે, સ્વીકારવા છે બંનેની સાથે. પ્રભુનું સ્મરણ, સંતની સ્મૃતિ, આ એક પહેલું સ્ટેજ છે આ વાક્યને સમજવા માટે. પછી બીજી ભાવના દ્રઢ કરવાની છે. મા બાપનું નક્કી થઈ ગયા પછી, એટલે મેં તમને કહ્યું હતું ઇન્દ્રિયો અંતકરણથી પાર જઈને કથા વાર્તા સાંભળવાની છે, તો જ મા બાપનું નક્કી થાય. પ્રભુ જેવા કોઈ રૂપાળા નથી. ભગવાન સ્વામિનારાયણને સીનના ચાઠા હતા. આ સતુભાઈ જેવું રૂપાળું શરીર નહોતું. આ સતુભાઈના દાંત નીકળી ગયા એટલે થોડું રૂપ ઓછું થયું. જ્યારે વાસના પહેલી વાર જોયા ને તો બહુ રૂપાળા લાગતા હતા. હું શું તો જુઓ, ભગવાન સ્વામિનારાયણને તો શીરીના ચાઠા હતા. કંઈક 50% સૌંદર્ય ફેસનું ભગવાન સ્વામિનારાયણ હતું. કૃષ્ણ અસલી ફોર્મમાં આવ્યા હતા. એને જુએ ને તમે લઈ થાવ. એ તો કહેવું પડે એના ડાયનેમિઝમ માટે તો અનપેરેલલ. એની બંસરી વાગે આમ ખેંચી લે. ઓ માસ્ટર જીનિયસ, 24 અવતારમાં શ્રેષ્ઠ અવતાર. બહુ નમનું ફેસ, મીઠી વાણી, બંસરીની મીઠાશ, મોસ્ટ સિમેટ્રિકલ ફેસ.
એ ફેસમાંથી તમે કોઈ ચીજ ઉમેરી ન શકો, ના કાઢી શકો, એનું નામ સિમેટ્રિકલ ફેસ કહેવાય. આચાર્ય નોંધ, જે ફેસમાં જે સૌંદર્યમાં તમે કોઈ ચીજને ઉમેરી ન શકો અને એમાંથી તમે કિંચિત કાઢી ન શકો અથવા એમાં કિંચિત ખામી ન કાઢી શકો, એવો ફેસ હતો કૃષ્ણનો. તો ભગવાન સ્વામિનારાયણે આ લીલા કરવાની કેમ જરૂર કરી? વાય? પરફેક્ટ ડાયનેમિઝમ કોઈના શરીરમાં જો પ્રગટ્યું હોય અથવા પ્રગટીને જો આવ્યું હોય અથવા લઈને આવ્યું હોય, એક કિશન પરફેક્ટ ડાયનેમિઝમ દુર્યોધનને સમજાયો 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 સમજાયો, પછી ભરાગ લઈને પેલું મૃદુ બી હતું, વેધક બી હતું, કડક બી હતું, આકર્ષક બી હતું અને ચેતનાને ઢંઢોળી નાખે એવું સમર્થ બી હતો. એ ભગવાન કિશનનો ફેસ. આમ આગળ ઊંચી કરીને આમ દુર્યોધન થથરે, હા સંત, પણ પેલી અહમની જડતા હતી ને, પ્રભુ તમે બધી જ વાત તમારી સાચી, પણ હવે એક ઇંચ જમીન નહીં આપો. દ્રૌપદીનું જ્યારે વસ્ત્રહરણ થતું હતું અને જ્યારે પેલી ચીસ પાડી આમ, અને ભગવાન કિશને જ્યાં આંખ કરીને તો ભીષ્મને દ્રોણાચાર્યને કર્ણ બધા સ્ટેજ પર થથરે, હા થથરે આમ. દુર્યોધન આમ જોઈએ બસ. એ કેવું ડાયનેમિઝમ છે! જીનિયસ વ્યક્તિત્વ, એમ જીનિયસ. એના પર મારે લખવું છે, ક્યારે નંબર લાગશે? કૃષ્ણના ફેસનું વર્ણન ખરેખર 100-200 પાના લખી નાખ્યા વિચારમાં છું. ભગવાન કિશનનું એક ડાયનેમિઝમ, એથી પર એની ભક્ત માટેનું હૃદય દેખાય જ ખેંચી શકે ને, હૃદય દેખાય જ પ્રેમ કરી શકે. એનું કોઈ આગવું વ્યક્તિત્વ, જીનિયસ મેન. આ વાતમાં ગુણાતીતે હદ કરી છે. પહેલું નક્કી કરવાનું છે આપણે, ભગવાન આપણે પ્રભુના જ છીએ, સંતના છીએ. પ્રભુ એક બાપ સમાન, સંત એક મા સમાન. મહાવીર પ્રણાલિકામાં એક જ શ્રીમદ રાજચંદ્રજીએ સંતનો મહિમા અપરંપાર ગાયો, અપરંપાર. એટલે શ્રીમદ મને ખૂબ ગમતા હતા. બસ નવકાર મંત્રમાં જનરલાઇઝ બનાવી દીધો, યુનિવર્સલ બનાવ્યો. જ્યારે શ્રીમદે તો ખુલ્લું કહી દીધું, બસ દેશતા વર્તે જેની દશા દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં અગ્નિત વંદન હોય. એથી આગળ કહી દીધું શ્રીમદે. એટલે સંત એક મા સમાન છે. ભગવાન કિશન, સુખદેવજી બાપને મા સમાન. પહેલું આપણે આ નક્કી કરવાનું. પહેલું પછી મન અને બુદ્ધિને હજારો જન્મથી રાજી કર્યા છે. ઇન્દ્રિયોના દેવતાઓને અને મનના દેવતાઓને આપણે હજારો વર્ષથી રાજી કર્યા છે. બીજી પ્રાર્થના એ કરવાની, હે પ્રભુ, હવે અમે અમારા દેવતાઓને રાજી ન કરીએ તે માટે બળ આપજો. આ બીજો મુદ્દો નહોતો. તમે પહેલો મુદ્દો એ નક્કી કરવાનો, તું મારો બાપ, તું મારી મા. બીજો મુદ્દો એ નક્કી કરવાનો, પ્રાર્થના કરવાની,
અમે મનના દેવતા અને ઇન્દ્રિયોના દેવતાને અમે રાજી ન કરી શકીએ. અમારે દેવતાઓને નથી રાજી કરવા. હે મહારાજ, અમને બળ ના આપો. શા માટે હું મારી ઘરવાળીને જોઉં ન જોઉં? બીજાને શા માટે હું જોઉં? તમારો સ્વધર્મ કેટલો પાકો રહે. ભગવાન કેટલી સાત્વિકતા તમને આપી દે. પોતે પરણ્યા છે, પછી બીજા તરફ ડાફોને કેવી રીતે મારી શકે? પોતાની ઘરવાળી સાથે છે, બીજા તરફ નજર શા માટે જાય? ભાઈ, તમને તમારા મા બાપની નિષ્ઠાની જ કચાશ છે. એટલે બીજી પ્રાર્થના એ કરવાની, ઇન્દ્રિયો અંતકરણના દેવતાઓથી રક્ષા કરજો. માયા કાર રવિ શશી આજ્ઞાના લોપે શું લખ્યું છે? ક્ષણ. માઇક તંત્ર ઇન્દ્રિયો અંતકરણનું પ્રભુએ આપણને આપ્યું. પ્રભુ આપણને સહેજ જીતારી દે. મારો કહેવાનો મતલબ, ભગવાનની આજ્ઞામાં તો માયા થરથરે. મદ ભયાદ વાતો વાયમ સૂર્ય તપતી મદ ભયાદ વર્ષતી ઇન્દ્ર દહતી અગ્નિ મૃત્યુ ચરતી મદ ભયાદ. પ્રભુએ મહિમાની વાતો લખવામાં, સ્વામી વાતો લખવામાં બહુ બાકી નથી રાખ્યું. એટલે બીજી વાત આપણે પ્રાર્થના કરવાની, હે પ્રભુ, ઇન્દ્રિયો અંતકના દેવતાઓનો ગુલામ ન થયો. બસ. અને ગુણાદાસની વાતમાં એટલે લખ્યું, કોઈ મનને રમાડે ને કોઈને મન રમાડે. પેલો મારો ડૉક્ટર આવ્યો છે આયુર્વેદિક, મહેન્દ્રભાઈ, યસ, હું નામ લઉં ને તરત જ આમ કરી દેવાનો હાથ. છું એટલે મારો સમય ના બગડે. હું શોધવું પડે પછી. કેટલાક મનને રમાડે ને કેટલાકને મન રમાડે. આપણે પ્રાર્થના કરવી છે, આપણે ના રમાડીએ ને. ભગવાનની દ્રષ્ટિ, શક્તિ, સંકલ્પ આગળ તો માયા તો રમકડું કહેવાય. તો રમકડાને આપણે રમાડી શકીએ. નાના છોકરા ના રમાડે. અમારે વિજયના 2 છોકરા ટાબરીઓ નાના હતા ને, રમકડા હું જોતો 2 વર્ષ પહેલાં. તો રમકડા રમતા જ હતા. હું બેઠો હશું. મેં કહ્યું, અમારે આવું મનને રમાડવાનું છે. ટાબરિયા શું રમાડે? ટાબરિયા હોય શું રમાડે છે? ને અત્યારે તો આ જાપાનીઝ લોકોએ તો એટલું બધું ઘડિયાળ એવું બનાવ્યું, ચકલા એવા બનાવ્યા. એક ચકલી બનાવી, ત્યાં ડબ્બા 3 પ્રકારના અવાજ કરે. પાછળથી દબાવો તો જુદો અવાજ, માથાથી આમ દબાવો તો જુદો અવાજ, અને વચ્ચેથી પકડીને દબાવો તો જુદો અવાજ. આ તમને ખબર છે? મને કાલે કોઈ આપ્યું હતું ક્યાં? અમદાવાદમાં નિર્ગુણ સાંઈ ક્યાં મને આપ્યું? હમણાં પરમ દિવસે. મેં કહું, આ તો ખબર જ પડતી નહીં. આપણે દરરોજ પ્રાર્થના કરવાની, ઇન્દ્રિયો અંતકના દેવતાઓ. હું તમને આ વાત સમજાવી રહ્યો છું. જીવતા જ મરે અને મરવા ચાલે ત્યારે આ વાત થાય. બીજો મુદ્દો છે, પ્રાર્થના કરીએ. સાથી મન રમાડી જાય છે. બીજો વચ્ચે પ્રશ્ન છે. સાથી ઇન્દ્રિયો રમાડી જાય છે, એ બીજો પ્રશ્ન છે. ફરી હું ચર્ચા કરીશ, પણ તમે પ્રાર્થના કરો પહેલી. એ મહારાજ અમને બળ આપો. ઇન્દ્રિયો અંતકના દેવતાઓ એ દુશ્મનો. આંખનો દેવતા અશ્વિની કુમાર કોણ છે? આંખનો દેવતા મોટા સ્વામી? હે? સૂર્ય. વેદરસમાં આખું લખ્યું છે. મેં વેદરસ બહુ વાંચેલો પહેલાં. 3 વર્ષ સુધી વેદરસ હાથમાં હતો આચાર્ય. 3 વર્ષ સુધી. પછી સ્વામીની વાતો આવી. નિર્માણીપણાના ચેપ્ટર પર અમે ખાલી 4-5 લીટી પર મેન માણસ અમે 3 દિવસ કાઢ્યા હતા. કેટલા દિવસ? નિર્માણીપણાના ચેપ્ટરમાં 5 લીટી સુપર છે, સુપર. બહુ ગોષ્ઠી કરેલી. વેદરસ ન સમજણ પડે. ક્યાં કહું છું કે તમે વેદરસ સમજો? તમને ક્યાંક કોઈ દે સમજાવવા બેઠો નથી. આ તો સમજણ પડે. પ્રાર્થના તો થઈ શકે જ. દરરોજ સવારે રાત્રે પ્રાર્થના કરીએ.
અમારા ઇન્દ્રિયોના અંતકરના દેવતાઓ અમને છેતરી ન જાય, અને છેતરી જાય તો અમને ખ્યાલ આપે, હે મહારાજ અમને તરત જ જાનપણું આપજો, અંતરદૃષ્ટિ કરાવજો, સૂઝ આપજો, બળ આપજો, જેથી અમને અમારો સમય ન બગડે, તમારો સંબંધ ન તૂટે. ત્રીજી વાત, જીવતા જ મરવા શીખે. ત્રીજો, બહુ દ્રઢ સંકલ્પ કરે. દેહ સાથ આપે કે ના આપે, ઇન્દ્રિયો સાથ આપે કે ના આપે, અંતકરણ સાથ આપે કે ના આપે, પણ તારી આજ્ઞા નીચે પડવા દેવી નથી. એવી ત્રીજી પ્રાર્થના કરવાની, નથી જ પડવા દેવું. કમ વોટ મે, ખેલી જ લેવું છે. 100% યુદ્ધ ખેલી લેવું છે. વી ફોર વોર. આ ગુરુપ્રસાદના મંદિરને જ્યારે દીક્ષા આપી 92 ને શું શીખવાડ્યું હતું? વી ફોર જોરથી બોલ્યા ખરું. 2 સૂત્રો પકડાયા હતા. વી ફોર વોર. અમે ભગવદી માટે છીએ, અમે યુદ્ધ માટે છીએ. 2 સૂત્રો 32 જણને પકડાયેલા. કેટલા જણને? 32 જણ. તો ત્રીજો સંકલ્પ એ, હે મહારાજ બળ આપજો, અમે સરળ વર્તીએ. કદાચ ન વર્તાય તો પોતાનો દોષ જોઈને પ્રાર્થના કરીએ. ચોથો સંકલ્પ એ કરવાનો છે, મરવું જ છે, બુદ્ધિયોગ આપજો. જીવતા જ મરવા છે કે મરવું જ છે, મરવું જ છે, બુદ્ધિયોગ આપજો. પાંચમો સંકલ્પ એ કરવાનો છે, મરનાર વ્યક્તિએ મરવામાં કોઈ પ્રીતિ વચ્ચે નડે છે, કોઈને માટેની કોઈ પ્રીતિ નડે એ આપણને મરવા દેતા નથી. પ્રાદેશિક સંતો આ વાક્ય મારું ખૂબ યાદ રાખે. આપણા શિષ્યો તરફની લાગણી, એના તરફનું હેત, એના તરફની દયા, એના તરફની પ્રીતિ આપણને મરવા દેતા નથી. બહુ પાકો રાખવું છે. સર્વસ્વનું સમર્પણ કરી દે. એટલે પેલું વાક્ય તેવો હોય એમ. ઓપનિંગ કર્યું છે કોઈ? એમાંથી 4 જ સૂત્રો સમજાવવાનું છે 4 સેશનમાં. હમણાં તો સેશન બંધ જ છે. પહેલી ખાનગીઓ, આજે થોડી ખાનગીમાં સંતોષ થયો એટલે બહાર આવતો રહ્યો. ફટફટ પતી ગઈ. હા, થોડી બાકી છે, સાંજના બતાવીએ. મરવું જ છે, બળ આપજો. અને મરવામાં 3 વસ્તુ અમને ન નડે, હે મહારાજ. ન કોઈ વ્યક્તિ, બાજુવાળો અંગત મિત્ર પણ નહીં, એની મોહબત બી નહીં, એની સારપ બી નહીં. ખૂબ પ્રીતિ હોય ભાગવતને, કોઈ સંગીતના, એના અંગત કોઈ સ્વયંની સાથે. પણ સ્વયં જ્યારે ભાગવતનો સ્વધમનો, આંતરિક સ્વધમનો જ્યારે લોપ કરાવે ત્યારે સ્વયંને કહી દેવાનું કે રાખ. મોહબ્બત રાખવાની કોઈ સંજોગોમાં નહીં. આપણે આપણા માર્ગમાંથી ઉતરવાનું નથી. એટલે મહારાજે મધ્યના સુરો હોય રણને વિશે ટૂંક ટૂંક થઈને વર્તે. સતી છે અગ્નિને વિશે સ્નાન કરે. પતંગિયું શું આવ્યું ત્રીજું? નદી સમુદ્રને વિશે. બસ 3 છે. બધે 50માં પ્રભુએ કેવું શરૂઆત કરી. આમ 10 મસ્તી દોડતી જ જાય.
અને એમેઝોનનો પ્રવાહ અમેરિકામાં જે મહાસાગરને એ મળે છે 200 માઇલના દરિયાને ખૂંદી નાખે છે, એટલા પ્રવાહથી સ્પીડથી દોડે છે. એમ અંતરથી પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, અમારા પ્રવાહના વિભાગ ન પડે, અમે બધાની સાથે રહીએ. અમારો પ્રેમનો પાવક, પ્રેમનો પ્રવાહ, પ્રેમનું પુષ્પ તમારા તરફ જ ઢળતું રહે. એમાં કોઈ મોહબ્બત નહીં, કોઈ સારપ નહીં, કોઈ લાગણી નહીં, કોઈ આવેશ નહીં, કોઈ વેગ નહીં, કોઈ ઉતાર નહીં, કોઈ ચંચળતા નહીં, કાંઈ નહીં. તારે માટે મરવું છે, એમાં કોઈ વૃત્તિ આડે ના આવે. અને વૃત્તિ આડે ન આવે ત્યાં એને બીજું વાક્ય તરફ એની એન્ટ્રી કહેવાય. મરવા ચાલે તેને આ વાત થાય. આ વાત ગુણાદાન સ્વામી કે એને થાય જે મરવા ચાલે એને. ન નડે એને વ્યવહાર, ન નડે એને સંગીતનું સાધન. તમે ક્રિયારૂપ થઈને ભાગવત સંગીતના કરે વળતો, તમે ભજન કરવા બેસો ને ત્યાં સંગીતના તબલા યાદ આવે. ન નડે વ્યવહાર, એ પ્રભુનું છે, અમે પ્રભુનું છે. તબલું, માઇક, હાર્મોનિયમ, સિતાર, બીજું શું તમે રાખો છો પેલું? હે? વાયોલિન. ઇટ ઇઝ ઓનલી ધ મીડિયમ. પણ તમારું વાયોલિન કોઈ સંતારી દે અને તમે તે વખત કોઈનો અભાવ લો, એ ભગવાનની ભયંકર ઉપેક્ષા છે. શા માટે પોતાનું માનીને બીજાનો અભાવ લેવો પડ્યો? તો તબલું વગાડું છે ને કોઈ બ્રેડ મારી દીધું, મન થઈ ગયું લે, કોઈના મહારાજ પ્રત્યા. ચાલે. આજે આંખ ઉઘાડી છે ને, વાત કેવી છે, જાડા થઈ જાય એવી. આપણને ચિઠ્ઠી લખે, દરરોજ ચિઠ્ઠી લખે, આંખ ઉઘાડી રાખવી. એને ચિઠ્ઠીઓ વાંચીને થાકી ગયો. આ વાત કેવી છે, આ 5 ચેપ્ટર ચાલશે, આ ત્યાં સુધી આંખ ઉઘાડી જ રહેવાની છે, ખબર છે નહીં? સાથે મારે જ જોવું પડે, તમારામાંથી કોઈ ઊંઘતો નહીં ને. મારો દાખલો પડી જાય લેવા દેવા વગર. મસ્ત થઈને તો મંડ્યો આમાં. મસ્ત થઈને અરે કોકના મહારાજ પ્રગટ મારી દીધું બ્રેડ. પછી આમ એ મનમાં તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોઠાએ છે ને ગરમ થયું થાય તારે થવાનું, કોઠાએ છે પૈસા કાઢવાના છે. હી મસ્ટ. પણ આપણાથી ગરમ થવાય ન જ થવાય. હું એને કહી શકું કે ભાઈ કંઈ પ્રવેશ થયો હતો ભૂતનો, બ્રહ્મહત્યાનો, કોઈ ઝંડનો તને વર્ગ્યો હતો, એને સૂઝ આપવા માટે એને કહેવું પડે પાછું ને, તો પછી લે. પણ જેનું તૂટ્યું હોય એને શાંતિ રાખવું. અમારું બગડ્યું, અમારા પૈસા કાઢવાના રહ્યા એટલે પછી અમારે એને મીઠાશથી અને ગરમ થઈને બંને ભાવથી ખખડાવવાના. એમાં હાલે મહાબત જ નહીં. પછી તે વખતે પછી તબલું બંધ નહીં થઈ જવું જોઈએ. આ તબલું, આ બી એક તબલું છે ને, આમાંથી બી સૂર સરસ કાઢવાના છે. રીધમ, ઇન્દ્રિયો, અંતકરણ, આત્મા. સંગીત પાર્ટીનું લક્ષણ શું, એનો અંતિમ ગોલ શું? ઇન્દ્રિયો, અંતકરણ, આત્માનું એક રીધમ, એક હાર્મોની, એનું અંતિમ ફળ છે. મરવા ચાલે
તેને આ વાત થાય. મરવા ચાલે મીન્સ પોતાને નડતી એવી સાત્વિક વૃત્તિ કે રાશિ વૃત્તિ કે તામસી વૃત્તિ કે વ્યક્તિ પદાર્થ અને પ્રસંગમાં જે અભાવ લેવડાવે છે એ વૃત્તિને ઓળખી રાખે. વૃત્તિ એક બે બી હોઈ શકે, 3-4 બી હોઈ શકે. એ વૃત્તિઓને ઓળખી રાખે. નપાસ થાવેની જોડે કોઈ ચિંતા નથી. ઓળખવું એ મૂળ વસ્તુ છે. અને રાત્રે એને માટે સ્વાધ્યાય કરવો અને એ ભજન થયું કહેવાય. એ વ્યક્તિ મરવા ચાલી કહેવાય. મરવા ચાલે. તમને બહુ મીઠાશથી જમવાનું, આમ હાસ, ભૂખ એવી લાગી હોય, મનગમતી વસ્તુ હોય અને પ્રભુ બગાડી દે ટાઈમે, અને તમારી મન બુદ્ધિ જરાંચ માત્ર ઉદાસીનતા ન સેરે, એમને મરવા ચાલ્યો કહેવાય. શું કહેવાય? તમારી રીતે કોઈ વર્તે કે ન વર્તે, તમને કોઈ ખખડાવ્યા અને તમને બરોબર ખખડાવ્યા, તમારું અંતરમાં મનબુદ્ધિને બુલેટ બી વાગી ગઈ. સાંભળજો મારી વાતને, નોંધજો. દાખલા સ્વામી લખ, તમને કોઈ ખખડાવ્યા અને તમને બુલેટ બી વાગી ગઈ. સાત્વિકતા છે, બુલેટ વાગે છે. અને છતાં એ વ્યક્તિના બહાર આવીને ગુણગાન ગાવ, એ મરવા ચાલ્યો ગયા. પસીનો થઈ જાય. હા, બહાર આવીને જે ગુણગાન ગાવાય એટલે કોણ ગાઈ શકે? પેલો અડધો જ મરી જ ગયો હોય. જે ગુણગાન ગાય બહાર આવીને, એ મરવા ચાલ્યો કહેવાય. આ વાતને એટલી બધી સરસ રીતે સમજવાની છે. આપણે આટલી જાગૃતતા રાખવાની છે. મને દુઃખી કરવો હોય તો એક જ માર્ગ છે. અમારા ઝાડને કોઈ નુકસાન કરે તો સાહેબ મારી વૃત્તિ છે. મને દુઃખી કરવો હોય એક જ માર્ગ, તમે મને બોલો, 2-4 શબ્દ કહી જાઓ, મારી જાઓ, જોડી જાઓ, ટૂંકી જાઓ, ભરી જાઓ, નો પ્રોબ્લેમ. બહુ માર ખાધો છે. તમે તો બધા ડાયા છો. બધા 200-400 બેટ પડ્યા છે. અને ગોરધન થશે 2-3,000 વખત બળજ્યો ગયો છે. અમે પ્રૂફ છું. પણ મારી ચીકુ અને વગર પૂછે પેલા જામફળો ખાવા જાય છે, એની તો દશા બેહાડ દેવાનો છે. એ આપણી વૃત્તિ છે. મને પેલા અંબુભાઈ અને રામભાઈ કે જામફળો રહેતો જ નહીં. કશું વાંધો નહીં. આત્મીય મહોત્સવ દ્વારા 2-3 દિવસ પહેલાં ગયેલો. 2-3 દિવસ પહેલાં આત્મીય મહોત્સવમાં પરદેશવાળાની વ્યવસ્થામાં જોવા ગયેલો હું ત્યાં આગળ. કે બધું નહીં બધું ક્યાં સુગડાવવાના છે, ઓપન એર થિયેટરમાં સુગડાવવાના છે, કેમનું છે તે હું જોવા ગયો. બરાબર, હું જામફળ છે કે હું ગયો એટલે રામભાઈ જામફળ મૂકે એમ, એટલે પછી જામફળ લાવ્યા. રામભાઈ કે કોઈ રહેવા દેતું જ નથી. કોને ના પાડે? ઘરના ખાઈ જાય છે. ઘરના ખાય છે. મેં કહું તો હા, મેં કહું હવે 1 વર્ષ બાકી છે. આવતી સાલે જામફળીઓ તરફ કોઈ જોશે જ નહીં. અહીં બેસશે, તમારે સેવા કરવાની, પણ જામફળને કોઈ અડશે એટલે હું ક્યારે ગરમ થયું? મારી વૃત્તિ કયું? પર્યાવરણ. કાલે એટલું દુઃખ થયું. મેં પેલાને કહ્યું કે આ 10 ઝાડ છે, એમાંથી 5 કાપી નાખ્યા. અમારે ત્યાં સમજવા જવાની જરૂર હતી. પણ એ બિચારાને હવે મજૂર અને કલેક્ટર. માણસ તો બેવે કહેવાય, પણ ભગવાને કોકને બુદ્ધિ આપી હોય, કોકને ના આપી હોય. તો આ બાજુનો ઝાડ લીમડા સામેનો જ રાખ્યો. એટલું બધું હૈયું ભર્યું. લીમડાની 2 લીમડાની વચ્ચેનું ઝાડ રહી ગયું હોત તો એટલો આનંદ થાત. લીમડાની સામેના ઝાડ રાખ્યા અને વચલા જે ઝાડ કાપી નાખવા જોઈએ, 2 લીમડાની વચ્ચેના, એ ઝાડ કપાઈ ગયા અને સામે જે રાખ્યા
તે કાલે પ્રતિષ્ઠા કરતો કરતો એ ચિંતા કરી આપણે હવે આ વૃત્તિ કાઢવી પડશે, મરવા ચાલેનું કામ થાય એટલું દર્દ થયું. અને હવે શું થાય પણ હવે સ્પેશિયલ ક્લાસ રાખવો પડશે પર્યાવરણનો એક આખો ક્લાસ રાખવો પડશે. હું તો દુઃખી ન થઉં, શું રોપવાનું શું નહીં રોપવાનું, કેવી રીતે રોપવાનું, ક્યારે રોપવાનું, હાઇબ્રિડ તો જોઈએ જ નહીં. હાઇબ્રિડ જનરેશનના કોને શોધી કાઢ્યું એ દુનિયા પર ભયંકર પાપી થશે. દુનિયાનો મોટા મોટો પાપી હાઇબ્રિડવાળો. સારા બધાને સત્વહીન બનાવી દીધા. ચીકી તો હાઇબ્રિડ, જામફળ તો હાઇબ્રિડ, પપૈયું તો હાઇબ્રિડ. 50-60% સત્વ ખતમ થઈ જાય. અને હમણાં ઇન્જેક્શન આપે, હા, તે તમારી દૂધીને 20 કિલોની કરે. જ્ઞાનજી 20 કિલોની દૂધી. મેં પેલા કપૂરા મારીશ કે સ્વામી ઇન્જેક્શન આપીએ ને એટલે 8 થી 10 થી 20 કિલો થાય જ. મેં બધું લે શું એમાં સત્વ શું રહે? એમ શરીર પબેડા જેવું દેખાય. થાનનો સમય થયો છે તો અમારે પંકજ નરમને એક પ્રસંગ બને, હું ચિંતા જ કરતા નહીં, હું આનંદમાં સોઈ જ જાઉં. એટલે બધા હસી પડ્યા. હું આનંદમાં એટલા બધા હસી પડ્યા. પછી એટલા પેલી વાત બાપાની સાંભળીને એટલા ઉમંગથી વાત સાંભળે. હું કાંતિભાઈ જોડે વાત કરું ને એ તો એટલા બધા ઉમંગમાં લઈ થઈ ગયેલા પંકજભાઈ તો. એટલે કાંતિભાઈને વાત કરતો હતો. એટલે મારે ક્લાસ સીટની રક્ષા કરીને કાંતિબેન પર મેં કહું જુઓ, જેના સંકલ્પે પ્રારબ્ધ અટકે એ પુરુષ કેવો? મેં કહું એ લખતા જાય. અને જેના સંકલ્પે તમારું તંત્ર વિવેકી બને એ સાધુ કહેવાય. કેન યુ ઇમેજિન? એને કથા તો બહુ લખી છે. આ વિચાર તો એને બીજાને ક્યાંથી આવે આ દુનિયા પર? તપશ્ચર્યા ઉપર પંચમહાભૂતનો વિજય થાય પછી એક આત્માનું દર્શન છે. બ્રહ્મ તત્વનું દર્શન ઉપાસના સિવાય શક્ય નથી. એટલે આપણી વી આર ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ વર્લ્ડ. માનજો પણ અને ઘેર જઈને પેલી શારદી પછી તારી પર ચડી બેહે, ઘોડો પલંગ કરીને તું જલ્દી ચલાવ, આમ ચાબુક માર, એટલે ઘોડો થઈ ગયો. હવે એમને સરળતા કહેવાય. એ ધીમે રહીને સમજીને આપવાની. એકવાર આક્રોશમાં એકી હાથે ભાવમાં નહીં જવાનું. શાંતિથી ગરમ થાવ. બહુ ઉતાર કરો, ગરમ થવાની ઉતાર નહીં કરવાની. આ તો પેલા મજૂરે ઝાડ કાપી નાખ્યા. જો કોઈ સંતે ઝાડ કાપી નાખ્યા હોત તો એની પર જાતો ભેગું આવે. એ બિચારાનું મોઢું કેવું થઈ જાત. સારું થઈ મને પાપ લાગી જાય ને. હું એને એટલું જ કહેતો ને આટલો ખ્યાલ ના આવ્યો કે ઝાડ સામેનું ઝાડ ન કપાય, પતલું ઝાડ કપાય. આટલો ભગવાનને પ્રાર્થના કરીને ઝાડ કાપવું હતું ને તો બીજાના દુઃખને દર્દ તો થાય. એ સેન્સ એટલે કે જીવતા જ મરવા શીખે, મરવા ચાલે તેને આ વાત થાય. આપણે કેટલા બધા યોગ્ય છીએ કે આ વાત આજે આપણને કંઈક સમજાઈ રહી છે. વી આર ધ લકીએસ્ટ પર્સનાલિટીઝ. પર્સન નહીં, કયો શબ્દ વાપર્યો મેં? પર્સનાલિટીઝ. વી આર ધ લકીએસ્ટ પર્સન નહીં, પર્સન્સ નહીં. વી આર ધ લકીએસ્ટ એન્ડ ડિવાઇન પર્સનાલિટીઝ ઓફ ધ વર્લ્ડ. ખાલી આ વાતને સમજણ પડે તો બહુ ઊંચી વાત કહેવાય. એટલે થાનનો સમય થયો છે તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌના શરણાગતમાં એક જ પ્રાર્થના કે આ વાત અમને સમ્યક સમજાય. સહજાનંદ સ્વામી મહારાજની